હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર શીખવાના છીએ. ચેપ્ટરનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. 11મો ચેપ્ટર. વિભાગ બી માં 2 માર્કનો સમ પૂછાશે અને વિભાગ સી માં 3 માર્કનો પણ સમ પૂછાશે. આ વિડીયોમાં આપણે 2 માર્કના સમ શીખશું. નેક્સ્ટ વિડીયોમાં 3 માર્કના શીખશું. બધા સમ્સ એક જ વિડીયોમાં શીખવાડીશ તો વિડીયો મોટો બની જશે અને પછી આખો વિડીયો તમે કદાચ જોતા નથી, એટલે 2 પાર્ટમાં બનાવીએ છીએ. અગાઉ હેરોનના સૂત્રવાળો ચેપ્ટર, મોસ્ટ આઈએમપી, સૌથી સહેલા ચેપ્ટરનો વિડીયો અપલોડ કર્યો છે. ન જોયો હોય તો જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને હવે આ ચેપ્ટર જુઓ. માત્ર 4 વસ્તુ જ શીખવાની છે. એક શંકુના ક્ષેત્રફળના દાખલા, બીજો ગોલક અને અર્ધગોલકના ક્ષેત્રફળના દાખલા, શંકુના ઘનફળ અને ગોલકના અને અર્ધગોલકના ઘનફળના દાખલા. અગાઉ ગયા વર્ષે નળાકાર હતું, પછી સમઘન, લંબઘન આ બધું હતું પણ નીકળી ગયું છે. તો તમારા માટે બહુ આસાન થઈ ગયો છે આ ચેપ્ટર. લિમિટેડ ફોર્મ્યુલા યાદ રાખવાના છે અને ઇઝીલી તમે માર્ક્સ મેળવી શકો છો. તો સૌથી પહેલા સમ સ્ટાર્ટ કરવાથી પહેલા ફોર્મ્યુલાઝ યાદ રાખી લો. સમ્સ બહુ ઈઝી હશે. ઓકે, જોઈએ તો સ્ક્રીનશોટ પાડી લેજો તમે. સૌથી પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર છે પાઈ આર એલ. ત્યારબાદ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ, પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર લખો તોય ચાલે. હવે એલ એટલે ત્રાસી ઊંચાઈ, અને જો રકમમાં એલ ન આપેલું હોય, એના બદલે ઊંચાઈ આપેલી હોય તો આપણે એલ શોધવું પડશે. અને એલ શોધવાનું સૂત્ર છે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. ઓકે, તો આ બહુ ઈઝી છે. ત્યારબાદ ઘોડાનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. ઘોડાની વક્ર સપાટી ને કુલ સપાટી એવું કંઈ ન હોય, ઘોડો આખો રાઉન્ડ હોય એટલે એક જ હોય એનો સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર અને અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3 પાઈ આર સ્ક્વેર. આ છે ક્ષેત્રફળના સૂત્ર. હવે જોઈએ ઘનફળના સૂત્ર. 3 જ છે. શંકુનું ઘનફળ બરાબર 1/3. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ એચ. ઘોડાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. યાદ રાખજો, ઘન છે, વર્ગ નથી. અને અર્ધગોળાનું ઘનફળ, ઘોડાનો અડધો કરી નાખો. આ 4/3 છે, એના અડધા 2/3 પાઈ આર ઘન. એકદમ સિમ્પલ. હજી એના સિવાય થોડાક નાના ફોર્મ્યુલા છે જે અહીં તમને જણાવી દઉં. સૌથી પહેલા તો આર એટલે ત્રિજ્યા, તમને ખબર જ હશે. એચ એટલે ઊંચાઈ, પણ ખબર હશે, હાઈટ કહેવાય. ત્રિજ્યાને રેડિયસ કહેવાય. એલ એટલે ત્રાસી ઊંચાઈ, ઇંગ્લિશમાં સ્લેન્ટ હાઈટ કહેવાય. બરોબર. પછી જો રકમમાં વ્યાસ આપેલું હોય તો આપણે શું શોધવાનું? ત્રિજ્યા શોધવી પડશે. ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2. ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય. અને બસ પછી કદાચ કોઈ વસ્તુને સેમી ને મીટરમાં ફેરવવાનું કે મીટરને સેમીમાં ફેરવવાનું તમને ખબર હશે. જો મીટર આપેલું હોય અને સેમીમાં ફેરવવું પડે તો 1 સેમી એટલે 1/100 મીટર. 1 મીટરને ભાગ્યા 100 કરો તો સેમી મળે. અને મીટરને સેમીમાં ફેરવવું હોય તો ગુણ્યા 100 કરવાના. સેમીને મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 અને મીટરને સેમીમાં ફેરવવું હોય તો ગુણ્યા 100. આ એક વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ 1 મીટર વર્ગ બરાબર, ડબલ કરી નાખો. 1 મીટર એટલે 100 સેમી. તો 1 મીટર વર્ગ એટલે વર્ગ કરો 100 નો. આ જુઓ, 1 મીટરનો વર્ગ કર્યો તો 100 સેમીનો વર્ગ 10,000 સેમી વર્ગ, એટલે કે 10⁴ સેમી વર્ગ. આ 1 માર્કમાં પૂછી શકે. ઓકે, એવી જ રીતે 1 મીટર ઘન, ઘન એટલે 3 ગણો, ટ્રબલ કરી નાખો 3 ટાઈમ્સ. તો 2 0 હતા, એના કેટલા 0 થઈ જશે? 6 0 થઈ જશે. એનો મતલબ થયો
10⁻⁴ સેમી ઘન. ઓકે, 1 મીટર વર્ગ બરાબર 10⁴ સેમી વર્ગ અને 1 મીટર ઘન બરાબર 10⁶ સેમી ઘન. અને આ કેટલાક સિમ્પલ ફોર્મ્યુલા છે. તો આટલી જરૂર પડશે આખા ચેપ્ટરમાં. તમને સ્ક્રીનશોટ પાડી લેજો. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટરના सम्स. બહુ ઇઝી સમ છે, 2 માર્કના તો. અને કદાચ જો તમે ટ્રાય કરશો મારાથી પહેલા તો તમારાથી થઈ પણ જશે. બરોબર, તો ટ્રાય કરી જુઓ. જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. શું પૂછ્યું છે? શંકુ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? બોલો ફોર્મ્યુલા. πr_l. તો આપણને જરૂર શેની પડશે? એક r એટલે ત્રિજ્યાની જરૂર પડશે. ત્રિજ્યા છે ને l એટલે ત્રાસી ઊંચાઈની જરૂર પડશે. તો ત્રાસી ઊંચાઈ પણ આપણી પાસે છે. બધું જ છે, એકદમ સ્મોલ અને ઈઝી સમ છે. r બરાબર 7 સેમી, l બરાબર 10 સેમી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr_l. પાઈ ની કિંમત ન કહી હોય તો 22/7 લેવાની. 3.14 પણ થાય, પણ એ ચોખવટ કરેલી હોય તો 3.14 લેવાનું. કઈ ન કઈ હોય તો 22/7 લેવાનું. ત્રિજ્યા 7 અને ત્રાસી ઊંચાઈ 10. 7 7 કટ, 22 × 10 તો 20 વર્ગ. ભૂલ્યા વગર એકમ લખજો. સેમી હોય તો સેમી વર્ગ લખવાનું, મીટર હોય તો મીટર વર્ગ લખવાનું. ક્ષેત્રફળમાં ઘનફળ શોધતા હોઈએ તો ઘન લખવાનું, સેમી ઘન અથવા મીટર ઘન. ક્લિયર? આવો સમ પૂછી શકે અને માર્ક પણ મળી શકે, પણ સૂત્ર યાદ હોવો જોઈએ તો માર્ક મળશે. બાકી માર્ક નહીં મળે અને આવા ઈઝી માર્ક જતા રહેશે. નેક્સ્ટ સમ. શંકુના પાયાનો વ્યાસ 10 સેમી અને તેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે. વ્યાસ 10.5 સેમી અને ત્રાસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો જો આપણી પાસે વ્યાસ છે એટલે સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધશું. ત્રિજ્યાનો સૂત્ર તમને ખબર છે, વ્યાસ છેદમાં 2, 10.5/2. હવે આનું ભાગાકાર કરવાની જરૂર નથી, ભલે એમ જ આગળ જોઈ લેશું. ઓકે, અને બીજું આપણી પાસે ત્રાસી ઊંચાઈ એટલે કે l આપેલું છે અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. πr_l. પાઈ 22/7, r ત્રિજ્યા 10.5/2 અને l છે 10. પોઈન્ટ હંમેશા નડે, હેરાન કરે, તો પોઈન્ટને દૂર કરી નાખવાનું. કેવી રીતે પોઈન્ટ દૂર કરશું? એક સ્થાન પછી પોઈન્ટ છે, પાછળથી જવાનું, તો નીચે 10 મૂકવાના. 2 સ્થાન પછી પોઈન્ટ હોય તો 100 મૂકવાના. ઓકે, બાકી બધું જેમ છે એમ જ. જો પોઈન્ટ નીકળી ગયું. હવે કરો કટ. 10 10 કટ, 2 અને 22 કટ થાય, 11 દુ 22. 7 અને 105 પણ કટ થાય, 15 × 105. નો ટેબલ આવડે ને? 15 છક ને 15 × 105. બસ, બધું તો કટ થઈ ગયું. પર શું બચ્યા? 11 અને 15. 15 × 11 165 સેમી વર્ગ. કેટલો ઈઝી સમજ. ઘણા સ્ટુડન્ટ્સ પોઈન્ટને જોઈને જ ડરી જાય કે આ સમ તો મારાથી નહીં થાય, એટલે ટ્રાય પણ ન કર. પણ આપણે એમ નહીં કરીએ, આપણે પૂરી ટ્રાય કરશું, પૂરી મહેનત કરશું અને જો સમ બધા જ તમારાથી થઈ જશે. કોન્ફિડન્સ રાખવાનું છે. આગળ વધીએ. નેક્સ્ટ સમ. જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ. પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ એક જ છે, તો ટેન્શન નહીં લેતા. ફરીથી અહીં વ્યાસ આપેલું છે. ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા એટલે r માં લખી શકો તમે. 24/2 એટલે 12 મીટર અને ત્રાસી ઊંચાઈ આપેલી છે l 21 મીટર. શંકુનું કુલ પૃષ્ઠફળ, બોલો, કુલ સપાટીનું ક્ષેત્રફળ πr કૌંસમાં r વત્તા h. પાઈ 22/7,
ત્રિજ્યા 12 કૌંસમાં 12 વત્તા 21. જુઓ 7 અને 21 નહીં ઉડે હો. ઉતાવળમાં 7 તેરી 21 નહીં કરતા. ઉપર નીચે કટ ક્યારે થાય? જ્યારે વચ્ચે ગુણાકાર હોય. તો અહીં વચ્ચે પ્લસ આવી જાય છે એટલે ઉપર નીચે કટ નહીં થાય. તો સૌથી પહેલા આપણે આ કૌંસ ખોલી નાખીએ. 12 અને 21 33 અને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હવે જુઓ કઈ કટ થાય છે? નથી થતું. તો હવે બીજો કોઈ રસ્તો નથી. અંશમાં જે કંઈ પણ છે એમનો ગુણાકાર કરી લો. 22 ગુણ્યા 12 કરીએ સૌથી પહેલા. એટલે 264 અને 264 ગુણ્યા 33 કરીએ. $8,712. 8,712 ભાગ્યા 7 કરી નાખીએ. જવાબ મળી જાય. જો થોડી મહેનત કરવી પડશે, ગણતરીઓ કરવી પડશે, આળસ નહીં ચાલે, નહીતર આવા માર્ક જતા રહેશે. 7 એકા 7 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 7, 7 દુ 14 બચ્યા 3 ઉપરથી ઉતાર્યા 1, 7 ચોક 28, 36 માંથી 28 જાય એટલે 3 ઉપરથી ઉતાર્યા 2, 7 ચોક 28 4 વધારાનો 0 એટલે 7 ગુણ્યા 5 35 5 વધારાનો 0 49. તો 1244.57 મીટર વર્ગ. મીટર આપેલું છે. ઈઝી સમ હતો. હાર્ડ ન કહેવાય આને. બાકી તમે કહો કે અમે આ કંઈ કરીએ નહીં, ગુણાકાર ભાગાકાર અઘરું પડે અમને, તો તમે આ તો ત્રીજા ધોરણથી ભણો છો ગુણાકાર ભાગાકાર. હજુ કેટલો ટાઈમ જોઈશે તમને શીખવા માટે? તો એવું નહીં કરતા. તમે બધા બરોબર છો, તમને નથી કહેતો, પણ જે લોકો આળસુ છે, નથી ધ્યાન આપતા, એમની વાત થાય છે. ઓકે, તમે તો બહુ ઇન્ટેલિજન્ટ છો, અને ઇન્ટેલિજન્ટ હોય જેમને કંઈ શીખવું હોય એ જ યુટ્યુબ પર ભણવા આવે. બાકી યુટ્યુબ પર મોબાઈલ હાથમાં લઈને ભણવું સહેલું નથી. રીલ્સ હોય, શોર્ટ્સ હોય, બધું તમારી પાસે એન્ટરટેનમેન્ટ છે. છતાં પણ જો તમે આ શીખો છો, તમે અલગ છો. નેક્સ્ટ સમ. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ શેનું? અર્ધગોળાનું. અહીં ચોખ્ખું કહ્યું છે પાઈ 3.14 લેવ, તો આપણે એ પ્રમાણે કરશું. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, બોલો ફોર્મ્યુલા. 3πr². 3 પાઈ 3.14 લેવાની છે. r 10 લેવાના છે. પોઈન્ટ દૂર કરશું આપણે. પાછળથી જોવાનું, 2 સ્થાન પછી પોઈન્ટ છે એટલે નીચે 100 આવશે. 2 0 લેવાના. 0 0 કટ, 0 0 કટ. 3 ચોક 12 ના 2 વધી 3 એકા 3 ને 4 અને 3 942 સેમી વર્ગ. શું હતું સમમાં? 2 માર્ક આપી જાય છે આવા સમ. વિચાર તો કરો. આવા માર્ક ન મળે એ સ્ટુડન્ટ શું કરશે પછી? કંઈ નહીં કરે, પાસ પણ ન થાય. જો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી વર્ગ હોય તો તેની ત્રિજ્યા શોધો. હવે જુઓ, ક્ષેત્રફળ આપેલું છે અને ત્રિજ્યા શોધવાની છે. અગાઉ ત્રિજ્યા આપેલી હતી અને ક્ષેત્રફળ શોધતા હતા, પણ આ એનાથી અલગ છે. પણ ચિંતા જરા નથી કરવાની. જેમ સમ કરીએ છીએ એમ જ થશે. થોડું ધ્યાન આપજો, આવડી જશે. અને આ મોસ્ટ આઈએમપી પણ છે. ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ઘોડાની વક્ર કે કુલ એક જ કહેવાય, બરોબર. ઘોડો આખો રાઉન્ડ હોય, એક જ છે એનો. 4πr². વક્ર સપાટી પૂછે કે કુલ સપાટી પૂછે? અર્ધગોળામાં અલગ છે, પણ ઘોડા માટે એક જ છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154. ક્ષેત્રફળની નીચે લખશું, બરાબરની આગળ 154. 4 ના 4, પાઈની જગ્યાએ 22/7 અને ત્રિજ્યા આપણે શોધવાની છે. r વર્ગ ના r વર્ગ રહેવા દઈએ. હવે બહુ સિમ્પલ. r વર્ગ શોધવું છે તો r વર્ગને એકલો કરી નાખશું. એની સાથે આ જે નંબર છે એ નંબરને આપણે લેફ્ટ સાઈડ લઈ આવવાના છે. કેમ લઈ આવશું? તો સિમ્પલ ચોકડી ગુણાકાર કરશું. 7 અને 154 નો ગુણાકાર
નીચે હોય તે ઉપર જાય, ઉપર હોય તે નીચે આવે, આ યાદ રાખજો. અને આર વર્ગ થઈ જાય એકલો. નીચે હોય તે ઉપર જાય, ઉપર હોય તે નીચે આવે, એટલે જુઓ ચોકડી થઈ. સમજાણું? બસ હવે કટ કરો. 22 + 154 થાય, યાદ રાખજો. હવે 7 × 7 એટલે 49 અને 4 એટલે નીચે 4 જ છે. 49 / 4 નથી કરવાના, મજૂરી નથી કરવાની, થોડું સ્માર્ટ વર્ક કરો. 49 અને 4 બંનેના વર્ગમૂળ નીકળી શકે. 49 એટલે 7 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ, r વર્ગ. બધી જગ્યાએથી વર્ગ દૂર કરો. ત્રિજ્યા કેટલી મળી? 7 છે. 2 7 ના અડધા કરી નાખો, કેટલા થાય? 3.5. r બરાબર 3.5 સેમી. કેટલો ઇન્ટરેસ્ટિંગ સમ હતો અને મોસ્ટ આઈએમપી છે આ. 100% પૂછાય એવો દાખલો છે. પ્લીઝ 2 વખત ગણજો જો નતો આવડતો, અને જો આવડતો હતો તો 1 વખત ગણી લો, જેથી કોન્ફિડન્સ આવી જાય. બાકી નોટમાં સમ્સ ગણવા પડશે, વિડીયો જોવાથી કંઈ નહીં થાય. જેટલા વધારે સમ્સની પ્રેક્ટિસ કરશો ગણીને એટલું રિઝલ્ટ સારું આવશે. અને હવે 80 માર્કની પરીક્ષા હશે, ખ્યાલ છે ને? 3 કલાકનો પેપર હશે, 2 કલાકનો નહીં હોય, 50 માર્કની નહીં હોય. તો એ બધું ધ્યાન રાખો, મહેનત થોડી વધારી નાખો. એક્ઝામને બસ લેખેલા દિવસો છે. નેક્સ્ટ સમ, છઠ્ઠો સમ. એક શંકુ આકારના વાસણની ત્રિજ્યા 7 સેમી અને ત્રાસી ઊંચાઈ 25 સેમી હોય તો તેમાં કેટલા લીટર પાણી સમાય? હવે જુઓ, અહીં કહ્યું નથી કે ક્ષેત્રફળ શોધીએ કે ઘનફળ શોધીએ. તો શું કરશું? સૂત્ર શેનો લગાડશું? ક્ષેત્રફળનો કે ઘનફળનો? યાદ રાખજો, જ્યારે અંદર કંઈ ભરવાનું હોય તો ઘનફળનો સૂત્ર આવે. તો અહીં એક શંકુ આકારનું વાસણ છે, તેમાં કેટલા લીટર પાણી સમાય, એટલે ઘનફળ શોધવાનું છે. ઘનફળનો સૂત્ર શું છે બોલો? 1/3 પાઈ r વર્ગ h. તો આપણને જોઈશે r અને h. r એટલે ત્રિજ્યા જે આપેલી છે 7, અને h એટલે ઊંચાઈ, હાઈટ નથી આપેલી, એના બદલે આ ત્રાસી ઊંચાઈ આપેલી છે. આ અલગ વસ્તુ છે. ત્રાસી ઊંચાઈ એટલે l આપેલું છે, h નથી આપેલું. તો ફર્સ્ટ ઓફ ઓલ we will find height with the help of radius and slant height. r અને l ની મદદથી h શોધશું. બોલો, તો શું હતો? l શોધવાનું. l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ. l છે 25, r છે 7, h શોધવાનું છે. 25 નો વર્ગ 625, 7 નો વર્ગ 49. 49 ને બરાબર ની આગળ લઈ આવો એટલે કેવા થાય? માઇનસ થાય. 625 માંથી 49 જાય એટલે 576. 576 યાદ રાખજો 24 નો વર્ગ છે. વર્ગ બંને જગ્યાએથી દૂર થાય એટલે h મળ્યા. બસ h મળી ગયું. હવે આપણે ઘનફળ શોધી લઈએ. શંકુનું ઘનફળ અથવા શંકુ આકારના વાસણનું ઘનફળ 1/3 પાઈ r વર્ગ h. પાઈ 22/7. ત્રિજ્યા છે 7, વર્ગ છે એટલે 2 વખત, અને ઊંચાઈ આપણને હમણાં જ મળી 24. આ 7 7 કટ, 3 8 24 કટ, બચ્યા એનો ગુણાકાર. 22 + 154 અને 154 × 8 કરી લો. 1232. 1232 શું? સેમી ઘન. જો સેમીમાં આપેલું છે બધું, અને ઘનફળ છે એટલે સેમી ઘન આવે. પણ જવાબ આપણને આ નથી જોઈતો, આપણને પૂછ્યું છે કેટલા લીટર પાણી સમાય. તો એનો એક સૂત્ર અગાઉ આપવાનું રહી ગયું, આપી દઉં છું અત્યારે. યાદ રાખજો, 1000 સેમી ઘન બરાબર 1 લીટર થાય. 1000 સેમી ઘન બરાબર 1 લીટર. યાદ રાખજો. આપણી પાસે 1232 સેમી ઘન પાણી છે, તો કેટલા લીટર થશે? કરો ચોકડી ગુણાકાર.
1232 ગુણ્યા 1, 1 નો કઈ મતલબ નથી, છેદમાં 1000. 3 મીંડા છે તો 3 સ્થાન પછી પોઈન્ટ મૂકી દો. 1232 લખી નાખવાના, પાછળથી 3 સ્થાન પછી પોઈન્ટ. 1.232 લીટર પાણી સમાશે. આ જે શંકુનું વાસણ છે આપણી પાસે એમાં. ઓકે, તો આ એક નવો ફોર્મ્યુલા આગળ તમને આપી દઉં. અહીં ઉપર લખું છું 1000 સેમી ઘન બરાબર 1 લીટર અને 1 મીટર ઘન બરાબર 1000 લીટર. 1 મીટર ઘન બરાબર 1000 લીટર. આ વસ્તુ યાદ રાખજો, વારંવાર જોઈશે તમને જ્યારે ઘનફળના દાખલા આવશે ત્યારે હશે. તો 1000 સેમી ઘન બરાબર 1 લીટર અને 1 મીટર ઘન બરાબર 1000 લીટર. ચલો 6 સમ્સ આપણે કર્યા. હવે 7મો સમ. એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. જો તેનું ઘનફળ 1570 સેમી ઘન હોય તો પાયાની ત્રિજ્યા શોધો. પાઈ 3.14 લેવાની છે. તો ઘનફળ આપેલું છે શંકુનું 1/3 પાઈ આર વર્ગ h. ઘનફળ છે 1570. પાઈ આપણે 3.14 લેવાની છે. ત્રિજ્યા શોધવાની છે અને h એટલે ઊંચાઈ આપેલી છે 15. સૌથી પહેલા તો પોઈન્ટ દૂર કરીએ. 3 ગુણ્યા 5 15 થાય, કટ થાય છે પણ બધું કટ પછી કરશું, અત્યારે કંઈ નહીં. એ સ્થાન પછી પોઈન્ટ હોવાથી પોઈન્ટ દૂર કરીને નીચે 100 મૂક્યા. હવે આર વર્ગને એકલો કરો. આર વર્ગ શોધવાનું છે, થોડી વાર પહેલા જ ભણ્યા. શું કરે? નીચે હોય તે ઉપર જશે, ઉપર હોય તે નીચે જશે. આર સાથે જે આંકડા છે એ બધાની વાત કરું છું. 1570 ને હાથ નથી લગાડવાનો. આની સાથે આર વર્ગ એટલે કે બરાબરની જમણી સાઈડ જે છે એમની વાત કરું છું. નીચે વાળા ઉપર જશે, 3 અને 100 ઉપર આવી જશે અને આ 1 314 અને 15 ઉપર છે એટલે નીચે આવી જશે. ચલો હવે કટ કરો. કેમ કરીએ? 3 ગુણ્યા 5 15, 5 ગુણ્યા 20 100 બરોબર, અને 314 ગુણ્યા 5 1570 થાય. 300 ગુણ્યા 5 1500 અને 14 ગુણ્યા 5 70, એટલે 314 ગુણ્યા 5 1570 અને 20 ગુણ્યા 5 કેટલા થાય? 100. 100 કોનો વર્ગ થાય? 10 નો વર્ગ થાય. વર્ગ વર્ગ દૂર કરો, ત્રિજ્યા મળી ગઈ કેટલી? 10. જોરદાર દાખલો હતો. અને ઇન્ટરેસ્ટિંગ પણ હતો. થયો તમારાથી? મારાથી પહેલા કેટલાએ ટ્રાય કરી? કમેન્ટમાં જણાવજો કે સર અમે ટ્રાય કરી અને અમારો સમ થઈ પણ ગયો તમારાથી પહેલા. મને ગમશે, લાઈક આપીશ હું તમારી કમેન્ટને. પ્લીઝ મારાથી પહેલા ટ્રાય કરો યાર, બરોબર? કોર્સ બધા પતી ગયા છે સ્કૂલમાં, ટ્યુશન્સમાં, તો હવે આવડવું જોઈએ. નેક્સ્ટ સમ. એક શંકુનું ઘનફળ 48 પાઈ સેમી ઘન છે. તેની ઊંચાઈ 9 સેમી હોય તો તેના પાયાનો વ્યાસ શોધો. વ્યાસ માટે પહેલા ત્રિજ્યા મળશે. જે ત્રિજ્યા મળે એના ડબલ કરી નાખશું તો વ્યાસ મળી જશે. અહીં પણ ઘનફળ આપેલું છે 48 પાઈ. પાઈમાં છે, ઉલટાનો ઈઝી સમ છે. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ h. ઘનફળની નીચે 48 પાઈ. હવે જુઓ, જ્યારે ઘનફળ અને ક્ષેત્રફળ પોતે જ પાઈમાં હોય તો આપણે પાઈની જગ્યાએ કિંમત નહીં મૂકવાની, પાઈના પાઈ રહેવા દેવાના, જેથી બંને સાઈડ પાઈ પાઈ શું થઈ જશે? કટ થઈ જશે. આર એટલે ત્રિજ્યા જે આપણે શોધવાની છે, h એટલે ઊંચાઈ 9, બંને સાઈડ પાઈ પાઈ કટ થઈ ગયા. આ 3 તેરી 9 કટ થઈ ગયા. બચ્યા શું? આર વર્ગને એકલો કરો એટલે 3 જશે, છેદમાં ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય. 16 તેરી 48, 48 4 નો વર્ગ છે. વર્ગ દૂર કરો બંને જગ્યાએથી. આર બરાબર
4 સેમી. તો ઈઝી સમ હતો. કેટલા જણાનો થયો કમેન્ટ કરજો કે સર આટલા સમ અમારા થઈ ગયા તમારાથી પહેલા. લિમિટેડ સમ્સ થયો. બસ હવે 3 સમ બચ્યા છે. જો અહીંયા મારાથી પહેલા કરી શકો છો કે નહીં. 7 સેમી ત્રિજ્યા વાળા ઘોડાનું ઘનફળ કેટલું ઈઝી આ તો. ઘોડાનું ઘનફળ બરાબર બોલો ફોર્મ્યુલા 4/3 પાઈ આર ક્યુબ. ક્યુબ એટલે ઘન. દો કિંમત પાઈ 22/7. ત્રિજ્યા 7 છે ઘન છે એટલે 3 વાર લખશું. 7 7 કેન્સલ થઈ ગયા. બચ્યા શું 22 ચોક 88 અને 7 7 49. 88 ગુણ્યા 49. આ 3 કોઈને કટ નથી કરી શકતો એમ જ રહેશે. 4 8 32 ના 2 વધી 3. 4 8 3 35. 9 8 32 ના 2 7 9 7 4312 ભાગ્યા 3. 3 એકા 3 1 ઉપરથી ઉતાર્યા 3. 3 ચોક 12 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 1. 3 તેરી 9 2 ઉપરથી ઉતાર્યા 2. 3 સતા 21 1. બસ હવે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે જવાબ છે પાછળ. ટેક્સ્ટબુકનો જ સમ છે તો પોઈન્ટમાં આપણે નથી કરતા. 3 છેદમાં છે એ તો છેદમાં જ રહે. જે શેષ હોય ને તે ઉપર આવે અને જે ઉપર ભાગફળ છે એ સાઈડમાં આવી જાય. 1437.1/3 સેમી ઘન. અને જો તમે પોઈન્ટ કરી નાખો તો પોઈન્ટ 33 થઈ જશે તોય માર્ક પૂરા જ મળે. 1437.33 ફાઇનલ આન્સર આવશે. એ પણ તમને પૂરા માર્ક આપશે અને આવી રીતે લખશો તો આના પણ પૂરા મળશે. કદાચ ચોપડીમાં આ સમમાં આવી રીતે આન્સર છે એટલે મેં આમ લખ્યું છે. બાકી 1437.33 સાચું છે. ઓકે, કન્ફ્યુઝ નહીં થતા. લાસ્ટ 2 સમ્સ. એક ગોળાનું ઘનફળ 4851 સેમી ઘન છે તો તેનો વ્યાસ કેટલો થશે. ઘનફળ આપી દીધું છે. અગાઉ એક સમમાં વ્યાસ શોધવાનું હતું આપણે ત્રિજ્યા શોધી હતી. ભૂલાઈ ગયું જુઓ ઉતાવળમાં. વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતા ડબલ હોય. માર્ક કટ આરામથી થઈ જાય. ભલે ને બધું જ આવડતું હતું આપણને પણ ઉતાવળમાં ભૂલી ગયા માર્ક કટ થઈ ગયું. યાદ આવી ગયું એટલું સારું છે. ત્રિજ્યા 4 મળી હતી એટલે વ્યાસ કેટલું થાય 8 સેમી. ઘોડાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. ઘનફળ છે 4851 પાઈ 22/7 અને ત્રિજ્યા આપણે શોધવાની છે. આર ઘન ને એકલો કરો. નીચે હોય તે ઉપર, ઉપર હોય તે નીચે. ચલો કઈ કટ થતું હોય તો કરીએ. થાય છે જો 4851 અને 22 બંને 11 વડે ભાગી શકાશે. આ 11 ધૂ 22 થાય અને આને તમે 11 વડે ભાગો 4851 ભાગ્યા 11 11 ચોક 44 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 1 11 એકા 441. હવે કઈ કટ નહીં થાય. હવે શું કરશું સર આ 441 3 અને 7 નો ગુણાકાર કરી નાખ. ના એવી મૂર્ખાઈ નહીં કરતા. લાંબા થઈ જશો આન્સર જ નહીં મળે. જુઓ શું કરવાનું છે. 441 અને આ 3 સતા 21 નીચે 4 ધૂ 8. આવી રીતે આપણી પાસે બચ્યા 441 21 નો વર્ગ થાય. 441 શું થાય 21 નો વર્ગ. 8 2 નો ઘન થાય. ખ્યાલ છે ને. જો અહીં r નો ઘન છે તો આપણે ટ્રાય કરશું બધા ઘનમાં જવાબ મળે જેથી કરીને ઘનને દૂર કરી શકીએ. તો મગજમાં એ જ ચાલવું જોઈએ કે ઘનમાં કેવી રીતે ફેરવવી.
તો છેદમાં તો 8 એટલે 2 નો ઘન મળી ગયું, અંશમાં 441 એટલે 21 નો વર્ગ, અને આ 21, તો હવે 21 અહીં 2 વાર ને 1 વાર કેટલા થઈ ગયા? 3 વાર થઈ ગયા. બધી જગ્યાએ ઘન થઈ ગયા, બધી જગ્યાએ ઘન થઈ ગયા, તો ઘન ને દૂર કરી નાખો. 21/2 એટલે કેટલા? 10.5. કેટલો આસાનીથી થઈ ગયો, ક્યાંય કોઈ રફ વર્કની જરૂર ન પડી. એક અહીં સિમ્પલ આપણે ડિવિઝન કર્યું, બાકી બધું જ એમ જ થઈ ગયું. તો એલર્ટ રહેવું પડશે, કોન્ફિડન્સ રાખવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે આ કેલ્ક્યુલેશન તમે એક્ઝામમાં ઓન ધ સ્પોટ ગણી શકશો. નહીતર તો ડરી જશો, મૂકી દેશો, માર્ક ગુમાવશો. એવું નહીં કરતા. એટલે પ્લીઝ વારંવાર કહું છું, લખો નોટમાં. અને લાસ્ટ સમ આપણો, જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગ જેટલો છે, એનો મતલબ પૃથ્વીનો વ્યાસ ચંદ્રના વ્યાસ કરતા 4 ગણું હશે. સમજો શું બોલું છું. ચંદ્રનો વ્યાસ ચોથા ભાગનું છે, એનો મતલબ પૃથ્વીનો વ્યાસ ચંદ્ર કરતા 4 ગણું હશે. સિમ્પલ વસ્તુ છે. ભાષા જરાક એ લોકોએ વિચિત્ર વાપરી છે, આપણે એને સિમ્પલ બનાવી નાખી. લખાણ કરું છું, સમજી શકો. તેથી વ્યાસ ના વ્યાસ 4 ગણો હોય. વ્યાસ જો 4 ગણો હોય તો ત્રિજ્યા 4 ગણી હશે પૃથ્વીની ચંદ્ર કરતા, બરોબર. તેથી પૃથ્વી ત્રિજ્યા પણ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી. ક્લિયર? હવે શું પૂછ્યું છે? ગુણોત્તર શોધવાનો છે પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો. પૃથ્વી અને ચંદ્ર બંને ગોળ હોય એટલે ગોળાના ઘનફળનો સૂત્ર આવશે. પણ આપણી પાસે કોઈ કિંમત જ નથી, સૂત્રમાં મૂકશું શું? તો ધારણા થશે. ધારો કે ચંદ્રની ત્રિજ્યા બરાબર x, મીટર સેમી કંઈ કહ્યું નથી, તો આપણે અત્યારે x લખીએ. તેથી પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય? બોલો. 4x થાય, 4 ગણી છે પૃથ્વીની ત્રિજ્યા ચંદ્ર કરતા. એટલે હવે સૂત્ર લખી નાખી. પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધવાનું છે. ગુણોત્તરનો મતલબ ભાગાકાર, યાદ રાખજો. પહેલા પૃથ્વી છે, પછી ચંદ્ર છે, તો એનો મતલબ પૃથ્વીનું ઘનફળ અંશમાં લખશું અને ચંદ્રનું ઘનફળ છેદમાં લખશું. સૂત્ર તો બંનેના એક જ આવશે, 4/3 પાઈ આર ઘન, 4/3 પાઈ આર ઘન. પેલા કિંમત મૂકીએ પછી કટ કરશું, અથવા કટ કરી નાખીએ અત્યારે જ. સૂત્રમાં કટ કરવું સારું નહીં લાગે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી? 4x. કેટલી વાર? ઘન છે એટલે 3 વાર. ચંદ્રની ત્રિજ્યા કેટલી? ચંદ્રની ત્રિજ્યા કેટલી? x, 3 વખત. 4/3 4/3 કટ, પાઈ પાઈ કટ, x x કટ, આ x કટ, આ પણ x કટ. વચ્ચે શું? 4 ચોક 16 ચોક 64, અને છેદમાં કંઈ નથી, કંઈ ન હોય તો 1 હોય. ગુણોત્તર શોધવાનું છે આપણે 64/1. એકદમ ઈઝી સમ હતો, માત્ર ક્વેશ્ચન સમજવાની જરૂર હતી.
અને ત્રિજ્યા માટે ધારણા કરવાની જરૂર. x ની જગ્યાએ તમે r પણ ધારી શકો. ચંદ્રની ત્રિજ્યા બરાબર r, તેથી પૃથ્વીની ત્રિજ્યા 4r, ત્રિજ્યા એટલે રેડિયસ r પણ મૂકી શકો, x મૂકી શકો, કંઈ પણ મૂકી શકો છો. તો સિમ્પલ રીતે મેં સમજાવવાની ટ્રાય કરી તમને. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. જો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો, જેથી બધા સ્ટુડન્ટ્સને આવા સારા સારા સમ શીખવા મળે અને એક્ઝામમાં રિઝલ્ટ એમનું પણ સુધરી આવે. અને ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં 3 માર્કના સમ સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.